મમ્મી ઓલી આપણે તો હોટલમાં જમવા નથી જવાનું હવે કેટલી વાર છે? હા હાલો જલ્દી જઈએ, મારે કામ પતી જ ગયું છે. અને મમ્મી આપણે પહેલી વાર હોટલમાં જમવા જઈએ છે ને તો મંચુરિયન ને પિઝા ને બધું મંગાવજે હો. અરે હા હા, તને જે ભાવે છે ને તું કહીશ ને બધું મંગાવશું, પણ પેલા હાલો તો ખરા, મોડું થાશે નહીતર. હા હા હાલો જલ્દી, નહીતર મોડું થઈ જશે. શિવેન મારો ફોન ક્યાં ગયો? મને શું ખબર, લાગે છે ઘરમાં રહી ગયો. તું ઊભી રહે હું લઈ આવું. હા જલ્દી આવજે. આ કોનો ફોન છે? લાગે છે કાકાનો છે. મમ્મી કાકાનો ફોન આવ્યો. હા લાવ. અરે મમ્મી હલો, હા અત્યારે આવો છો? અત્યારે પણ હા કાકા તમે આવો તમ તારે, અમે ઘરે જ છીએ. આ શિવેને બધું બગાડ્યું અહીંયા બોલાવીને. મને ખબર એને શું જરૂર હતી બોલાવવાની. અને તને દોઢું થવાનું કોણે કીધું તું કે કાકા કાકીને અહીંયા બોલાવીએ? હું ના પાડવાની જ હતી કે આપણે ઘરે નથી, આપણે તો હોટલમાં જમવા જતા હતા ને. હા તો એમાં હું થઈ ગયું મમ્મી, આપણે હોટલમાં પછી ક્યારેક જઈ આવશું. અત્યારે કાકાની આવે છે ને તો એની યાર બેહી અને એની યાર વાત કરી. અરે હું તો એટલે ના પાડવાની હતી કે તું કેટલાય દિવસથી કહેતો હતો ને કે આપણે હોટલમાં જમવા નથી ગયા, એટલે આપણે જવાનો પ્રોગ્રામ કર્યો હતો, તે બધું બગાડી નાખ્યું. અને મમ્મી કાકાની ઘરે આવતા હોય ને આપણે હોટલમાં વયા જાય એ કઈ સારું લાગે? અને મમ્મી આપણે ઘરની બહાર નીકળી ગયા હોત ને તો ના પાડે તો હાલે, પણ અત્યારે તો આપણે ઘરે જ હતા તો કઈ આંગળે આવેલા મહેમાનને ના પડાય. ઈ તો દર વખતે આપણે ઘરે ખાલી બેહવા જ આવે છે મહેમાન બનીને, એને ક્યાં કોઈ દી આપણી પાસે કઈ માંગ્યું? અરે મને તો એમ હતું કે શિવેન તને ખોટું લાગશે, કારણ કે કેટલા દિવસથી મેં તને પ્રોમિસ કર્યું હતું કે હું તને હોટલમાં જમવા લઈ જઈશ, અને જો આ કાકા ને કાકી અહીં ઘરે આવે ને આપણે ન જઈ શકીએ તો તને ખરાબ લાગે, તને એમ થાય કે મને હોટલમાં લઈ જ ન જતા, એટલે હું ના પાડતી હતી. અને મમ્મી કાકાના ઘરે આપણે જઈએ તો એ બહાર જતા હોય, બહાર નીકળી ગયા હોય તો એ એના ઘરે આવીને આપણે સાથ સંભાળ કરે છે અને આપણને સ્વાગત કરે છે. તો આપણે તો હજી બહાર નહોતા નીકળ્યા તો આપણે તો એને નાસ્તો કરાવવો જ જોઈએ ને, ઘરે બોલાવીને સ્વાગત કરાવી. અને હા શિવેન તારી વાત એકદમ સાચી છે, આપણે જ્યારે કાકાના એના ઘરે જઈએ ત્યારે એ આપણું કેટલું ધ્યાન રાખે છે, નાસ્તો કરાવે છે ને બધું કરે છે. બહાર વયા ગયા હોય ને તો ઘરે પાછા આવીને બધી આપણી સેવા કરે છે, આપણું સ્વાગત કરે છે. તો આપણે તો ઘરે જ છીએ તો આપણે એટલું તો કરી શકીએ ને. કાંઈ વાંધો નહીં, હવે કાકાની આવે છે ને આપણે નાસ્તાની એની તૈયારી કરી નાખીએ. અને મમ્મી તને આટલું જ હોય ને હોટલમાં જવાનું તો આપણે કાકા કાકીને હારે લેતા જઈએ. અરે શિવેન તારી આ વાતથી મને બહુ ખુશી થઈ, તે મારા મનનો બધો ભાર હળવો કરી દીધો. મને એમ હતું કે તને ખોટું લાગશે પણ હું ખોટું વિચારતી હતી. અને આપણે કાકાની યાર હોટલમાં જમવા જાવું કેટલા દિવસો પછી, અને એની યાર વાત કરશું અને જમશું ને તો બહુ મજા આવશે. હાલો હાલો. અરે હા તારી વાત તો સાચી છે, જો આપણે હોટલમાં જમવા જ જવું હોય તો આપણે કાકાને એને લેતા જઈએ તો એને મજા આવશે. સારું ચલો આપણે જવાની તૈયારી કરીએ. અરે થેન્ક યુ, પછી કેજે. આ વખતે કાકા કાકીને હોટલમાં લઈ જવાની સરપ્રાઈઝ તો હું જ પહેલા આપીશ.